પાટણ નગરપાલિકા ખાતે સ્વચ્છતા માટેના 10 કન્ટેનરો આવી ગયા છે, જે દરેક વોર્ડમાં એક મૂકવામાં સહિત એક કન્ટેનરને લગ્ન પ્રસંગમાં મૂકવા માટે પાલિકા ખાતે રિઝર્વ રાખવામાં આવશે, જેથી વહેલા તે પહેલાના ધોરણે વિના મૂલ્યે લગ્ન પ્રસંગોમાં જે તે વિસ્તારોમાં ગંદકી ન થાય તેવા શુભાશયથી પાલિકા દ્વારા આ કન્ટેનરની ફાળવણી કરવામાં આવનાર છે। ત્યારે અંગેની જાણકારી આપતા સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ જણાવ્યું કે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા શાખાએ ₹46.13 લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા કરી હતી, જેમાં એજન્સી સાથે નેગોશિએશન કરતા આ ખરીદી ₹45.13 લાખમાંથી કરાઈ હતી। આ ગ્રાન્ટમાંથી કચરાના 10 કન્ટેનરો, 4 છોટા હાથી, 2 ટ્રેક્ટર ટ્રોલી વસાવવાનું મંજૂર થયું હતું, જેમાં 10 કન્ટેનરો પાલિકા ખાતે આવી ગયા છે। તેમણે કહ્યું કે આ કન્ટેનરોની ફાળવણી માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સ્વચ્છતા ચેરમેનની સૂચના અનુસાર શહેરના દરેક વોર્ડમાં એક આપવામાં આવશે, જ્યારે એક કન્ટેનર પાટણ પાલિકામાં અનામત રખાશે, જેનો ઉપયોગ શહેરમાં કોઈ પણ સ્થળે લગ્ન કે અન્ય કોઈ ઉત્સવ પ્રસંગ હોય ત્યારે જમણવાર વખતે તેનો કચરો ન થાય તે માટે માંગણી પ્રમાણે તેને નિઃશુલ્ક આપવામાં આવશે, જેથી જે તે સ્થળે ગંદકી ન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશ મોદીએ જણાવ્યું હતું। 15મા નાણાં પંચનું અમે જે ટેન્ડર બહાર પાડ્યું હતું 46,13,000નું, એ ટેન્ડરના અનુસંધાનમાં કાલ 10 કન્ટેનર આવ્યા છે અને 4 છોટા હાથી છે, એમાં ખુલ્લું છે, 3 બંધ આવશે, હવે આવશે અને 2 ટ્રોલી આવવાની છે, એ આવવાનું બાકી છે। કાલે 10 કન્ટેનર કચરાના આવી ગયા છે, એમાં અમે એક કન્ટેનર મૂવેબલ રાખીશું, જ્યાં મોટો જમાવર હોય અને જેમને જરૂર હોય અમારી પાસે માગી શકશે, એ અમે ફ્રી ઓફ કોસ્ટ સેવા આપીશું, ત્યાં અમે મૂકીશું ને એ કચરો એમાંથી લઈને કન્ટેનરમાં લઈ આપવાનું લેવાનું બંનેનું અમારા તરફથી સેવા નગરપાલિકા તરફથી રહેશે, એવું અમે કારોબારી ચેરમેન, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા અને દંડક અને સ્વચ્છતા શાખાના ચેરમેન તરીકે હું બધા ભેગા થઈને નિર્ણય કર્યો છે। તો જ્યાં મોટો જમાવડો હોય ત્યાં સ્વચ્છતા શાખાનો સંપર્ક કરવો અને મૂવેબલ કન્ટેનર અમે તેમને મૂકી લઈશું, જેથી સ્વચ્છતા જળવાઈ રહે।